છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો ચૌધરી સમાજનો વિવાદ માંગ માત્ર ને માત્ર એટલી જ હતી કે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સૌથી મોટી વાત સામે આવી રહી છે। પોલીસ બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવા માટે પહોંચી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીને માર મારતો વિડીયો વાયરલ થયો। ત્યારબાદ ચૌધરી સમાજ આખો મેદાને આવ્યો અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એવી વાત સામે આવી રહી છે કે પોલીસ બળદેવનાથ ગિરી બાપુને ત્યાં પહોંચી છે, એમની અટકાયત કરવા માટે પહોંચી છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી વિરોધ તો ચાલી રહ્યો હતો, પરંતુ આખી બાબતને લઈને જ્યારે શંકર ચૌધરી દ્વારા એક મીટિંગ કરવામાં આવી, આ મીટિંગ થતાની સાથે જ હવે 2 દિવસ પછી જ આ વાત સામે આવી રહી છે કે આખી બાબતે બળદેવનાથ ગિરી બાપુ કે જેમની વાત કરવામાં આવી રહી છે ચૌધરી સમાજ દ્વારા, એ બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવા માટે પોલીસ પહોંચી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આ સમગ્ર બાબતે ચૌધરી સમાજના આગેવાન હવે શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ચૌધરી સમાજનો જે વિવાદ છે, આ આખી બાબતને લઈને હવે જે ચૌધરી સમાજની માંગ હતી કે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવે, પોલીસ ધરપકડ કરે અને કાર્યવાહી કરે। આ આખી બાબતમાં હાલ એવી વાત સામે આવી રહી છે કે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી જોડાયા છે। આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? અમે અમારું કામ આંદોલન છેલ્લા 27 દિવસથી ચાલી રહ્યું છે અને એક આદર્શ સમાજ તરીકેનું આંદોલન અને એક આદર્શ આંદોલન અમે કરી રહ્યા છીએ। વારંવાર એસપી સાહેબ સાથે પણ વાટાઘાટો અમે કરી છે કે અમારે ન્યાય જોઈએ છે અને ઘટનાની અંદર જે કોઈ પણ ગુનેગારો છે, સામેલ છે, એની અટકાયત થવી જોઈએ અને એમના નામ પણ એફઆઈઆરમાં નામ નથી દાખલ થવા જોઈએ। તે માંગને લઈને અમને ખાતરી એસપી સાહેબ તરફથી પણ વારંવાર મળી છે। તો સમાચાર મળી રહ્યા છે કે કદાચ એમની આજે અટકાયત કરવાની હતી તો કદાચ અટકાયત કરી છે એવા સમાચાર મને પણ મળી રહ્યા છે, પણ હજી પુખ્ત સમાચાર, તાજા સમાચાર મને મળ્યા નથી। મને આપણે જાણ કરી શકું છું, પણ અત્યારે જે મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે એમની અટકાયત કરી છે અને પોલીસ લઈને નીકળી। જી, આખી માંગ જે હતી, હજી તો આગામી સમયમાં હવે ખબર પડશે કે આખા કેસમાં શું થશે, પણ હાલ જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એનાથી સંતુષ્ટિ છે હવે સમાજને? કેવી રીતે થઈ છે, શું છે, આગળ એમને કેવી રીતે અટકાયત કરી છે, કયા ગુનાહિત કરવામાં આવી છે, શું કાર્યવાહી કરી રહી છે, એ જાણ્યા પછી જ હું આપને કહી શકું। બાકી અમારી જે માંગ હતી એ માંગ અમારી અડગ છે। જી, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર બાબતે ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સર। જી, બોલો। તમે અહીંયા ચૌધરી સમાજના આગેવાનને સાંભળ્યા। હજી આખી બાબતને લઈને વાત માત્ર ને માત્ર અમારા સૂત્રો તરફથી અમને એટલી જ મળી રહી છે કે બળદેવનાથ ગિરી બાપુને ત્યાં પોલીસ પહોંચી છે। હજી આગામી સમયમાં હવે ખબર પડશે કે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવે છે કે એમની પૂછપરછ કરવા માટે પોલીસ પહોંચી છે કે પછી આખી બાબત શું છે। કારણ કે ચૌધરી સમાજ જે રીતે માંગ કરી રહ્યું છે કે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવે, અટકાયત કરી એમની ધરપકડ કરી અને જે રીતની એફઆઈઆર નોંધવાની વાત કરવામાં આવી છે, જે રીતની કલમો નોંધવાની વાત કરવામાં આવી છે, એ રીતે કલમ નોંધવામાં આવે અને કડકથી કડક સજા બળદેવનાથ ગિરી બાપુની સામે થાય। આ આક્રોશ છેલ્લા કેટલાય સમયથી છે, પરંતુ અહીંયા વાત એ પણ કરવી જરૂરી છે કે ચૌધરી સમાજના આગેવાનો ભલે 20 થી 25 દિવસથી આખી બાબતને લઈને આંદોલન કરી રહ્યા હોય, સતત માંગ કરી રહ્યા હોય, પરંતુ જેવી જ આખા કેસમાં શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું અને એના 1 દિવસ પછી તરત જ આ આખી બાબતે બળદેવનાથ ગિરી બાપુ કે જેમનું નામ સામે આવી રહ્યું હતું એમની ધરપકડ કરવા માટે પોલીસ પહોંચી છે, એવી વાતો હાલ થઈ રહી છે। હજી આગામી સમયમાં શું અપડેટ આવે છે એ પણ જોવાનું રહેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।